મારી કથા પ્રશ્નથી શરૂ થાય અને કૃષ્ણથી કથા પૂરી થાય. પ્રશ્ન ન હોય તો કૃષ્ણ ન હોય. જેના જીવનમાં પ્રશ્ન જ નથી એના જીવનમાં કૃષ્ણ જ નથી. તો તમને બધાને પ્રશ્ન કરું, તમારો 22 વર્ષનો દીકરો હોય, તમારો 22 વર્ષનો દીકરો હોય અને અચાનક તમારા આંગણે મજાની એની ઘરવાળીને લઈ સિંદૂર મંગળસૂત્ર બધું લઈ અને આવીને એમ કે પોખો, તો તમે એમ કહો કે આ કોણ છે? તો કે આના આજે એક જગ્યાએ લગ્ન હતા, વરરાજો આવી ગયો તો, જાન બધાય મજાનું આવી ગઈ હતી અને ઈ ફેરા ફરે તી પેલા તો એના ઘરેથી ઉપાડી આવ્યો. આવું કીએ તો તમારો દીકરો હોય શું તમને મજા આવે? તમે એમ કહો ને કે એવું ન કરાય, તાર કરવું હોય તો આ બિચારાને આની હગાઈ થઈ ગઈ હોય તી પેલા તારે વાત કરાય, આમ કરાય? એવું કયો કે ન કયો? તમે જો એવું કયો, સંસ્કાર હોય તો આપણે કહીને આવું ન કરાય બેટા, એવું કયો ને. પણ આ કાનુડા એ તો એવું જ કર્યું હતું. શિશુપાલનો તો આમ મજાના હાથમાં નારિયેળ ને તોરણે આવી ગયો તો અને કાનુડા રૂક્ષ્મણીજીના હાથ પકડી અને લઈ આવ્યા અને ઈ લઈ આવ્યા 5000 વર્ષ પર. આપણે પાછા આજે રૂક્ષ્મણી બનાવીને આપણે મજાના આજ 5000 વર્ષ પછી પણ એ લગ્ન એક વ્યવહારમાં સારું નથી લાગતું, પણ છતાં અહીંયા આપણે ઉત્સવ કરીએ છીએ નિમિત્તનો. હવે મારો પ્રશ્ન છે, આવું શું કામ કરવું જોઈએ અને કૃષ્ણે શું કામ આવું કર્યું? જે સારું જ નથી, આ વ્યવહારમાં સારું જ ન લાગે ને. આપણો દીકરો કરે તો એનો સારું લાગે, તો આ સાચું નથી, સારું ન લાગે. પણ કાનુડાએ કેમ કર્યું? જો એ કઈ બોલે ને, ન બોલે ન ડોલે. સવારમાં જ્યાં લગી રાજકોટ વાળા ગાંઠિયા ન મળે ત્યાં લગી બધા નકામા રાજકોટ વાળા. આ ભૂલ આપણે કરીએ છીએ. આવા પ્રશ્ન એટલે થાય છે કે આપણે કોઈ દી કોઈ સમજ્યા જ નથી ભગવાનને અને ભગવાનની કથા અને ધર્મને આપણે સમજાય જ નથી. ધર્મને જે રીતે સમજવું જોઈએ એ રીતે ધર્મને નથી સમજતા. ધર્મને આપણે નગારું તગારું તાવડામાં નાખી દીધો છે. આપણે એમ માનીએ છીએ કે આરતી કરવી એ જ ધર્મ છે, ભગવાન માટે થાળ ધરાવવો એ જ ધર્મ છે, યજ્ઞ કરવો એ જ ધર્મ છે, આનાથી પર ધર્મ છે. એ તો કરવાનું, આ તો પગથિયા છે, પછી આગળ વધવાનું, અહીંયા ઊભું નહીં રહેવાનું. ધર્મ કો સમજે. જો સૌથી પહેલા ભીષ્મક રાજા છે, એ ભીષ્મક રાજા એ સમુદ્ર છે. ભીષ્મક એટલે સમુદ્ર. રૂક્ષ્મણી એ લક્ષ્મી છે. રૂક્ષ્મણીજી એ લક્ષ્મીજી છે. કૃષ્ણ છે પરમાત્મા છે, નારાયણ છે. કૃષ્ણ કોણ છે? નારાયણ છે. રૂક્ષ્મણીજી છે લક્ષ્મીજી. અને જે રૂક્મી છે, રૂક્ષ્મણીનો ભાઈ છે, એ કોણ છે? એ જીવાત્મા છે. જીવાત્માની કદાચ ભગવાનની લક્ષ્મી છે, લક્ષ્મી નારાયણની જ છે, પણ જીવાત્મા એવું વિચારે કે નારાયણ નથી દેવી, બીજા કોકને એની હારે એનું વરણ કરું, બીજાને દેવું છે. તો પરમાત્મા હાથ ખેંચી અને પણ લક્ષ્મીનું હરણ કરવાના કારણ કે લક્ષ્મી નારાયણની જ છે અને નારાયણને જ પાસે જવાની છે.